નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. સુરતમાં 7 નવી પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત. 35 કરોડ 47 લાખના ખર્ચે શાળાઓ બનશે. શિક્ષણ ક્ષેત્રે સુરત મહાનગરપાલિકાનો મહત્વપૂર્ણ પ્રયાસ. સુરતમાં બ્રિજ ઇમારતોની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક. પ્રભારી સચિવ રાજીવ ટોપનોનીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. જર્જરિત ઇમારતો અંગે તત્કાળ કાર્યવાહી માટે સૂચના. પાંડેસરામાં યુવાન પર બુટલેગરનો ચપ્પુથી હુમલો. ચપ્પુની હુમલાથી આંતરડા બહાર નીકળતા યુવાનનું ઘટના સ્થળે જ મોત. મૃતકના પિતરાઈ ભાઈ અને બનેવીને પણ ગંભીર ઈજા. સુરતમાં ગણેશ આયોજક સંમેલન યોજાયું. શ્રેષ્ઠ આયોજકોનું ઇનામ વિતરણ અને સન્માન. પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી અને કમિશનર ગેહલોતની ઉપસ્થિતિ. અને લાજપોરમાં નોનવેજ હોટેલ પર સરપ્રાઇઝ ચેકિંગ. 7 હોટેલમાંથી ખોરાકના નમૂનાઓ લેવાયા. અસ્વચ્છતા માટે દંડ અને ચેતવણી અપાઈ. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના હસ્તે સુરતના વિવિધ ઝોનમાં 7 પ્રાથમિક શાળાઓના નવા ભવનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ શાળાઓનું નિર્માણ સમગ્ર શિક્ષા યોજના હેઠળ 35 કરોડ 47 લાખના ખર્ચે કરવામાં આવશે, જે સુરતના શિક્ષણના ભવિષ્યને વધુ મજબૂત બનાવશે. આ ખાતમુહૂર્ત સમારોહમાં CR પાટીલે જણાવ્યું કે શિક્ષણ એ રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. હું પણ સચિનની એક પ્રાથમિક શાળામાં 6 વર્ષ સુધી અભ્યાસ કર્યો છે અને આજે આ શાળાઓનું ખાતમુહૂર્ત કરવું એ મારા માટે એક ગૌરવની ક્ષણ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ શાળાઓ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડશે. સુરત મહાનગરપાલિકાના આ પ્રયાસથી શહેરના વિવિધ વિસ્તારોમાં શિક્ષણની સુલભતા અને ગુણવત્તામાં વધારો થશે. આ 7 શાળાઓ વિવિધ ઝોનમાં બનાવવામાં આવશે, જેમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ શિક્ષણ સુવિધાઓ, લાઇબ્રેરી, રમતગમતના મેદાનો અને સ્વચ્છ પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો સમાવેશ થશે. આ શાળાઓ ખાસ કરીને શહેરના નીચલા અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જેથી તેઓ શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ મેળવી શકે. આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ, સ્થાનિક નેતાઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સુરત મહાનગરપાલિકાએ આ પ્રસંગે એક નિમંત્રણ જાહેર કરીને નાગરિકોને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આમંત્રણ આપ્યું હતું. આ પહેલ શહેરના શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ, આરોગ્ય અને નાગરિક સુવિધાઓને સુધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ નવી શાળાઓ તેનું જીવંત ઉદાહરણ છે. જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબના કરકલમોથી આજે સુરતમાં વિવિધ ઝોનમાં 7 શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આશરે 35 કરોડના ખર્ચે અને 203 વર્ગ બનશે. આમાં 10,000 થી વધુ વિદ્યાર્થીઓ ભણી શકશે. સુરત મહાનગરપાલિકાનું અત્યારે શિક્ષણની વાત કરું તો ગુણવત્તાવાળું શિક્ષણ આપે છે. ધોરણ 10માં ગયા વર્ષે 96% અને ધોરણ 12માં 94% રિઝલ્ટ સાથે મહાનગરપાલિકાનો નંબર આવ્યો છે. એ જ બતાવે છે. અને અત્યારે 4 થી 5 સ્કૂલમાં 3,000 બાળકોનું વેઇટિંગ છે. એટલે પ્રાઇવેટ શાળામાંથી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગરપાલિકા શિક્ષણ સમિતિમાં અત્યારે ગયા વર્ષે 6,000 વિદ્યાર્થીઓ એડમિશન લીધું છે. આ જ બતાવે છે મહાનગરપાલિકાનું જે શિક્ષણ છે એ આખા દેશમાં ઉચ્ચતમ શિક્ષણ આપતી સંસ્થા બની છે. નમસ્કાર. સુરત મહાનગરપાલિકા દ્વારા આજે વિવિધ ઝોનની અંદર 7 શાળાના ખાતમુહૂર્ત પ્રસંગનો કાર્યક્રમ આપણા કેન્દ્રીય મંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માન્ય પ્રમુખ CR પાટીલ સાહેબની આગેવાનીમાં, સુરત મહાનગરપાલિકાના માન્ય મેયરશ્રી અને તમામ અધિકારીઓની હાજરીમાં આજે ખૂબ મોટી સંખ્યામાં પાટડીકંડે મુકામે આનું ખાતમુહૂર્ત થયું હતું. આ વિસ્તારની અંદર આ શાળા બનવાને કારણે ખાસ કરીને પરપ્રાંતીય વિસ્તાર છે, કારણ કે ઉદ્યોગ નજીક હોવાને કારણે એમના બાળકોને શિક્ષણ મળે ને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું એક ઉત્તમ કામ છે. અને ખાસ કરીને આ જે શાળા છે એ પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ બની રહી છે. લગભગ 625 લાખના ખર્ચે તે પાટડીકંડે મુકામે થવાની છે. એ સિવાય 6 બીજી શાળા અલગ અલગ ઝોનમાં મારી વિધાનસભાની અંદર લગભગ 3 શાળા, એક છે
પાલમાં, એક ડિંડોલી અને એક પાટડી કરણે આજે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. અને ખૂબ આનંદની વાત છે કે સુરત મહાનગરપાલિકા શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ સારી કામગીરી કરે છે. આભાર. આ શાળાઓનું નિર્માણ પૂર્ણ થતાં હજારો વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણનો લાભ મળશે અને સુરત શહેર શિક્ષણના ક્ષેત્રે એક નવું બેન્ચમાર્ક સ્થાપિત કરશે. આ પ્રોજેક્ટ સમગ્ર શિક્ષા યોજના હેઠળ થઈ રહેલા વિકાસનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો છે. આ ખાતમુહૂર્ત સમારોહે સુરતના નાગરિકોમાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું છે. સ્થાનિક લોકોએ આ પહેલનું સ્વાગત કર્યું છે અને આશા વ્યક્ત કરી છે કે આ શાળાઓ શહેરના ભાવિ નેતાઓ અને વિદ્વાનોને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આદેશ અનુસાર સુરત જિલ્લા પ્રભારી સચિવ અને મુખ્ય રાજ્ય વેરા કમિશનર રાજીવ ટોપનોના અધ્યક્ષ સ્થાને સુરત શહેર જિલ્લામાં આવેલા બ્રિજો સહિત જાહેર સેવાઓની ઇમારતો, શાળા કોલેજો, આંગણવાડી સહિતના મકાનોની વર્તમાન સ્થિતિ ક્ષમતા વિશે સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રભારી સચિવે શહેર જિલ્લામાં આવેલા બ્રિજો, સરકારી ઇમારતોની સ્થિતિ વિશે વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી સવિસ્તાર માહિતી મેળવી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં પ્રભારી સચિવે કહ્યું કે કોઈપણ બ્રિજ કે ઇમારતોના નિર્માણ સમયે ડિઝાઇનિંગ મુખ્ય બાંધકામનું ઇફેક્ટિવ મોનિટરિંગ થાય તે જરૂરી છે. કન્સ્ટ્રક્શન મોનિટરિંગ તેમજ બ્રિજના નિયત થયેલા IRC કોડ પ્રમાણે ચકાસણી કરવા જણાવ્યું હતું. રેલવે તથા હાઈવેના બ્રિજોમાં સરફેસ ડિઝાઇનિંગ પ્રમાણે સુપરવિઝન થાય તે માટે અધિકારીઓને સૂચના આપી હતી. રેલવે સ્ટેશન પર આવેલા ફૂડ ઓવરબ્રિજનું સઘન ચેકિંગ હાથ ધરવા તેમજ જરૂર જણાય તો જે તે બ્રિજનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવા પણ જણાવ્યું હતું. બેઠકમાં પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા સુરત મહાનગરપાલિકાએ અધિકારીઓએ પાલિકા હસ્તકના 121 બ્રિજોના હેલ્થ કાર્ડ રિપોર્ટ બનાવવામાં આવ્યા હોવાની વિગતો આપી હતી. તે સાથે જ બ્રિજ રિહેબિલિટેશન સ્કીમ હેઠળ સમયાંતરે રિપેરિંગ થતા હોવાનું અને હાલ કોઈ બ્રિજ જર્જરિત ન હોવાનું તેમણે કહ્યું હતું. જિલ્લા કક્ષાએ માર્ગ અને મકાન વિભાગ 1-2 હસ્તકના બ્રિજો, જિલ્લા પંચાયત સુરત નહેર વિભાગના હસ્તકના બ્રિજો, કાકરાપાર જમણા કાંઠા નહેર, ઉકાઈ ડાબા કાંઠા, તાપીપાળા વિભાગ હસ્તકના બ્રિજોની ચકાસણી પૂર્ણ કરવામાં આવી હોવાની વિગતો અધિકારીઓએ આપી હતી. નેશનલ હાઈવે નંબર 48 હસ્તકના 4 તથા નેશનલ હાઈવે નંબર 53ના 25 બ્રિજો, ગુજરાત મેટ્રોના 7, DSCCL હસ્તકના 36 તથા ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના 18, સુડા હસ્તકના 7, રેલવે વિભાગના હસ્તકના 45 બ્રિજોની ચકાસણી કરવામાં આવી હોવાની વિગતો જે તે અધિકારીઓએ આપી હતી. સરકાર હસ્તકની કચેરીઓના વીર નર્મદ યુનિવર્સિટીની કોલેજોના બિલ્ડિંગો, શહેર જિલ્લાની સરકારી શાળાઓ, આંગણવાડી કેન્દ્રો હસ્તકના મકાનો, માર્ગ અને મકાન હસ્તકના ભવનો, સ્મીમેર સિવિલ હોસ્પિટલ તથા જિલ્લા આરોગ્ય વિભાગના હસ્તકના મકાનોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીએ કર્યું હતું. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગરવાલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર સંજય વસાવા, નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ જોઈસર, નાયબ પોલીસ કમિશનર હિતલબેન પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો, પ્રાંત અધિકારીઓ, માર્ગ અને મકાન, રેલવે સહિત જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના પાંડેસરા વિસ્તારમાં રાત્રે ઘરમાં સામાન મૂકતી વખતે બુટલેગર અને તેના સાથીઓ દ્વારા યુવાન પર નિર્મમ હુમલો કરવામાં આવ્યો છે. ચપ્પુના અનેક ઘાથી યુવાનના આંતરડા બહાર આવી ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતકના પિતરાઈભાઈ અને બનેવીને પણ ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે મૃતકના ભાઈએ બદરીને ફાંસીની સજા આપવાની માંગ ઉઠાવી છે. હાલ પાંડેસરા પોલીસ વધુ તપાસ કરી રહી છે. સુરતમાં પાંડેસરા વિસ્તારમાં રાત્રે 8 વાગે રોડ પર ભાઈને મૂકવા માટે જવાની તૈયારી કરી રહેલા બે પિતરાઈભાઈ અને બનેવી પર ચપ્પુથી બુટલેગર સહિત 8 જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો. બુટલેગર દ્વારા ચપ્પુના 4 જેટલા ઘા મારીને યુવકના આંતરડા બહાર કાઢી નાખવામાં આવ્યા હતા, જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હાલ તો આ મામલે પાંડેસરા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. મૂળ ઓડિશા અને સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગરમાં 34 વર્ષીય મિતુ કેદારભાઈ પ્રધાન પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની, ભાઈ, ભાભી છે. મિતુ સંચા ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે દરમિયાન મિતુનો ભાઈ બિટ્ટા સાહેબ પ્રધાન વતન જતો હોવાથી ગતરોજ રાત્રે મિતુ, તેનો ભાઈ કિશન અને બનેવી સંતોષ સામાન મૂકવા માટે ઘર નજીક ઊભા હતા. મૃતક મિતુના ભાઈ બિટ્ટા ભટ્ટ સાહેબ પ્રધાને જણાવ્યું હતું કે બદરી નામનો એક માથાભારે ઈસમ જે પાંડેસરા નાગસેન નગરમાં દારૂનો ધંધો કરે છે, તે 8 જેટલા ઈસમો સાથે ધસી આવ્યો હતો.
કિશન અને મિતુને પહેલાં 2 તમાચા માર્યા હતા. ત્યારબાદ તેને પૂછ્યું હતું કે શા માટે મારામારી કરી રહ્યો છે. તો અચાનક ઉશ્કેરાઈ ગયો અને બદ્રીએ પોતાની પાસે રહેલા મોટા ચપ્પુ વડે પહેલાં મિતુને 4 જેટલા પેટના ભાગે ઘા માર્યા હતા. તેને બચાવવા પડેલા બનેવી સંતોષને પણ 3 જેટલા પેટના ભાગે ઘા માર્યા હતા. આ સાથે જ કિશનને પણ હાથ પર એક ઘા આવ્યો હતો. મિતુને પેટના ભાગે 4 જેટલા મારવામાં આવતા આંતરડા પણ બહાર આવી ગયા હતા અને સંતોષને પણ ગંભીર ઈજા પહોંચી હતી, જેથી બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં મિતુનું સવારે 10 વાગે મોત નીપજ્યું હતું, જ્યારે સંતોષ હજુ પણ ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. मेरे को गांव जाने का था कल 9 बजे 11 बजे था गाड़ी था 9 बजे हम भाई दिन पहले था मेरा भाई वो लोग सब आया छोड़ने के लिए टेम्पो भाड़ा किया था वो लोग को पहले वो लोग बैठा था आके मारने के बाद मेरा भाई लोग को भी बोला मैं गांव जाता हूँ चलो इसके बाद आए कि वो 5-6 आदमी आया था लेकिन वो कोई नहीं मारा वो अकेला ही चाकू घुसाया सबको. किस बारे में ये झगड़ा हुआ? कुछ बारी नहीं है और न इसका दादागिरी चलता है दारू का धंधा चलता है टाइम का. क्या नाम है उसका? बद्री बोलता है लेकिन इसका सब लोग बद्री बोलता है हेला. इसका साथ में 7-8 आदमी आया था कोई नहीं मारा वो अकेला ही चाकू सबको घुसाया. जिसकी मौत हुई है उसका नाम क्या है? उसकी मीठू प्रधान मेरा छोटा भाई है सखा भाई है. क्या उसकी शादी हो गई है? बच्चे शादी हो गया बच्चा कुछ नहीं है. वो मूल कहाँ के रहने वाले? है मूल कहाँ के रहने वाले हो? गांव ओडिशा है अपना लेकिन रहता है लक्ष्मीनगर में दोनों में वो परिवार लेके नीचे रहता है मैं ऊपर रहता है भाड़ा में. सूरत में हाँ क्या काम? कपड़ा का लाइन पे काम करता हूँ छंचा मशीन पे. वो नक्सीनगर पे मैं रहता हूँ, कौन से एरिया में? पांडेसरा. जो मरने वाला है उसका नाम क्या है? उसकी उम्र कितनी? वो उसका नाम मिठू प्रधान, उम्र को 35 साल होगा. क्या हुआ था? तो उधर हम लोग खड़ा था, आया 2 थप्पड़ मारा है. क्यों मारता है भाई? तो बोला तो क्या करने है, ऐसा बोला. हम वो चला गया. फिर गांव जाना टाइम पे तो आज वो चाकू को सबको मार दिया. जो मारने वाला है उसका कुछ नाम वगैरह पता है? तो बद्री क्या काम करता है? वो दारू का अड्डा चला रहा है. સુરત શહેરમાં ગણેશોત્સવના ભવ્ય આયોજન માટે ગણાતા શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શ્રી ગણેશ આયોજક સંમેલન તથા ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2024ના શ્રેષ્ઠ ગણેશ આયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને 2025ના ઉત્સવ માટેની તૈયારીઓનું ઔપચારિક એલાન પણ કરવામાં આવ્યું હતું. શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ અઠવા લાઇન્સ ખાતે ભવ્ય રીતે શ્રી ગણેશ આયોજક સંમેલન તથા ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરના વિવિધ ગણેશ મંડળોને એકત્રિત કરીને 2024ના ગણેશ ઉત્સવના શ્રેષ્ઠ આયોજકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારંભમાં ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કિટવાલા સહિત સમિતિના અગ્રણીઓ, વિવિધ હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ, સાધુ સંતો અને મહંતો તેમજ સુરત શહેરના યુવા મંડળોના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમારંભ દરમિયાન ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી તેમજ સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ વિશેષ હાજરી આપી હતી. આમાં કાર્યક્રમ દ્વારા છેલ્લા વર્ષના ઉજવણીકારોનું મનોબળ વધારવામાં આવ્યું અને આગામી ગણેશોત્સવ 2025 માટેની તૈયારીઓનું ઔપચારિક શ્રી ગણેશ પણ કરવામાં આવ્યો હતો. સુરત શહેરમાં ગણેશ ઉત્સવના આયોજનમાં એકતા, શાંતિ અને સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે સમિતિ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો. સમારંભમાં વિવિધ મંડળોને શ્રેષ્ઠ મંડપ, શ્રેષ્ઠ શોભાયાત્રા, શ્રેષ્ઠ સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે કેટેગરીમાં ઇનામો અપાયા હતા. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત મંડળોએ 2025ના ગણેશ ઉત્સવને વધુ ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે ઉજવવાનો સંકલ્પ કર્યો હતો. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના નવસારી રોડ પર આવેલા લાજપોર ગામની હદમાં ખાણીપીણીની હોટલો અને નોનવેજ રેસ્ટોરન્ટની સંખ્યા નોંધપાત્ર છે. આ વિસ્તારમાં નોનવેજ હોટલોનું પ્રમાણ પણ વધુ હોવાથી ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે સચિન પોલીસ, ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન 7 હોટલોમાંથી ખોરાકના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેની ગુણવત્તા તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવશે. આ ઉપરાંત અસ્વચ્છતા ફેલાવતી હોટલો અને લારીઓ પર કાયદેસર કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો હતો. લાજપોર હાઈવે પર આવેલી અનેક હોટેલો તેમજ ચાઇનીઝ કેન્ટીનો રોડની જગ્યા પર ગેરકાયદેસર રીતે દબાણ કરી રહી હોવાનું સામે આવ્યું હતું. આવા દબાણોને તાત્કાલિક દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. સંબંધિત હોટેલ માલિકોને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જેમાં તેઓએ પોતાની રીતે દબાણ દૂર કરવાનું રહેશે. જો આ સમયગાળામાં દબાણ દૂર નહીં થાય તો પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેમાં દબાણને જબરદસ્તી દૂર કરવાનો પણ સમાવેશ થશે. આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન લાજપોર ગામના સરપંચ બશીરભાઈ અને તાલુકા પંચાયતના સભ્ય ઇમરાન બુલબુલિયા પણ હાજર રહ્યા હતા. તેમણે આ અભિયાનને સમર્થન આપ્યું અને ગામની સ્વચ્છતા તેમજ જાહેર જનતાના આરોગ્યની સુરક્ષા માટે આવા પગલાંનું સ્વાગત કર્યું હતું. સરપંચ બશીરભાઈએ જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે અમારા ગામમાં ખાણીપીણીની હોટેલો સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખોરાકો પૂરા પાડે. આવા ચેકિંગથી લોકોનો વિશ્વાસ વધશે. ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે નોનવેજ હોટેલોમાં ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. લેવામાં આવેલા સેમ્પલોના પરિણામો આગામી દિવસોમાં આવશે અને જો કોઈ હોટલમાં ગેરરીતિ જણાશે તો તેમની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય વિભાગે પણ હોટેલો અને લારીઓની આસપાસની અસ્વચ્છતા પર નારાજગી વ્યક્ત કરી હતી અને તેને તાત્કાલિક સુધારવા આદેશ આપ્યો હતો. સચિન પોલીસે આ અભિયાનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણ સહયોગ આપ્યો. પોલીસે હોટલ માલિકોને સ્પષ્ટ સૂચના આપી કે ગેરકાયદેસર દબાણ અને અસ્વચ્છતા ચાલશે નહીં. આ ઉપરાંત નાગરિકોની સુરક્ષા અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે આવા અભિયાનો નિયમિત ચાલુ રહેશે. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ લાજપોર જે ગામ આવેલા છે ત્યાં બધી નોનવેજની અને બીજી ખાણીપીણીની ઘણી દુકાનો આવેલા છે. તો આજે હેલ્થ અધિકારી અને તલાટીશ્રી તથા સરપંચશ્રી સાથે રહીને અમારા પોલીસના ટીમ સાથે રહી તમામ જગ્યા ઉપર ફરી ત્યાં દુકાનો હતા એમાંથી ફૂડ સેમ્પલિંગ ના કાર્યવાહી કરવામાં આવેલા છે. એમાં જે ફૂડ સેમ્પલો છે એને તપાસણી અર્થે લેબમાં મોકલી આપવામાં આવશે અને જો એમાં કોઈ પણ જાતના સબ સ્ટાન્ડર્ડ જણાશે તો એ મુજબની આગળની કાર્યવાહી આવવાના છે. સાથે સાથે જ્યાં દેખીતી રીતે સીધા કોઈ હલકી ગુણવત્તાની વસ્તુ હતા તો એના દંડની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે અત્યારે જ. અને બીજા જગ્યાઓ ઉપર જ્યાં ગંદકી હતી તો એ ગંદકીને પણ દૂર કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં એ પ્રકારના ગંદકી અહીંયા ઊભા ના કરે અન્યથા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એ પણ એમને તાકીદ કરવામાં આવી છે. જોડે જોડે આ જે રસ્તો છે તે નવસારી હાઈવે છે અને આના જે કહેવાય કે ભાઈ આ અહીંયા ખૂબ ચહેલ પહેલ રહેતી હોય છે, જેથી કરીને ઘણીવાર વાહનોના ટ્રાફિકને એના કોઈ સમસ્યા નહીં થાય એના માટે જે આ લોકોએ અમુક શેડ જે વધારેલા છે પોતાના જગ્યા ઉપરથી, તો એમને ખ્યાલ છે કે ભાઈ આમાં કેટલી જગ્યા આગળ વધારે છે તો એ લોકોને સમય આપવામાં આવેલો છે કે ભાઈ આટલા સમયના અંદર તમે તમારા પોતાના ખર્ચે એ હટાવી લો તમારા જે પણ દબાણો હોય, અન્યથા તંત્ર દ્વારા એ હટાવવામાં આવશે. તો એ લોકોએ બિલકુલ બાંયધરી આપેલી છે કે અમે આ પોતાના જે પણ કોઈ શેડ વધારેલા છે અથવા બોર્ડ મારેલા છે તો અમે ઉતારી અને એના પોતાના પ્રોમાઇસીસમાં સમય જવાના છે. આજે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે લાજપોર 4 રસ્તા પાસે અને ઘણા બધા એમાં સેમ્પલને કલેક્શન કરવામાં આવ્યું છે અને જેમને ત્યાં ગુણવત્તા કે એક્સપાયરી પદાર્થ પણ મળ્યા છે તો ત્યાં આજે નોટિસ આપીને કાર્યવાહી પણ કરવામાં આવી છે. હા, દંડ પણ આપ્યા છે આજે 4-5 જણે. અહીંયા ફૂડથી લઈને એટલે ચિકન હતું, ઘણી બધી ફૂડની જે પ્રિઝર્વેટિવ્સમાં હતા તે બધા ફૂડ પણ આજે લેવામાં આવેલા છે. મારી સાથે મેડિકલની ટીમ હતી, અમારી આરોગ્યની ટીમ હતી, પોલીસની ટીમ હતી અને ગામના લાજપોર ગામના અગ્રણીઓ પણ હતા મારી સાથે.
સચિન પોલીસ અને વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આવા સરપ્રાઇઝ ચેકિંગ ભવિષ્યમાં પણ નિયમિત રીતે હાથ ધરવામાં આવશે, જેથી ખાણીપીણીની હોટેલમાં ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે. આ ઉપરાંત ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે પણ વધુ કડક પગલાં લેવામાં આવશે. આ અભિયાન લાજપોર વિસ્તારમાં સ્વચ્છતા, આરોગ્ય અને કાયદાકીય વ્યવસ્થા જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે, જેનાથી નાગરિકોમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થશે. સુરતની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. મેડિસિન વોર્ડમાં દાખલ એક દર્દીના મોત બાદ તેમના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટર ઉપર સારવારમાં બેદરકારી દાખવવાનું ગંભીર આરોપ લગાવ્યો હતો. આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મૃતકના પુત્રી ડોક્ટરો પર આક્રોશ વ્યક્ત કરતા જોવા મળે છે. ઉધનાના અશોક સમ્રાટનગર ખાતે રહેતા 41 વર્ષીય કૃષ્ણા શિરસાટ કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા અને નિયમિત ડાયાલિસિસ કરાવતા હતા. ગત 17 જુલાઈએ સવારે તેમની તબિયત લથડતા તેમને સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર માટે મેડિસિન વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમનું ડાયાલિસિસ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમને બાયપેપ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. જોકે 17 જુલાઈની રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. દર્દીના મોત બાદ તેમના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. ડોક્ટરોની બેદરકારીના આરોપો લગાવવામાં આવ્યા હતા અને એક પરિવારજન દ્વારા ઘટનાનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો. આ વિડીયો શનિવારે સોશિયલ મીડિયા પર ઝડપથી ફરતો થયો હતો. વિડીયોમાં મૃતકના પુત્ર ગુસ્સામાં કહેતા સંભળાય છે કે મેરા બાપ ઇનકી વજહ સે મરા હૈ. मैडम से कहा मैडम कुछ हो रहा है, देखो इस आदमी को 4 बार कहा, पेशेंट को पसीना आ रहा है तो आपने क्या कहा, इस पेशेंट को छोड़ दो, मुझे पेशेंट जिंदा चाहिए, नहीं तो तुम सबको जमा करवाऊंगा. નવી સિવિલ હોસ્પિટલના સીએમઓ ડૉક્ટર ભરતભાઈ ચાવડાએ આ ઘટના અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે દર્દી કૃષ્ણા શિરસાટ જ્યારે હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેમની સ્થિતિ અત્યંત ગંભીર હતી. તેમને લાંબા સમયથી કિડનીની બીમારી હતી અને નવી સિવિલ હોસ્પિટલમાં તેમનું ડાયાલિસિસ કરવામાં આવતું હતું. આ વિડીયો અમારા ધ્યાને આવેલ છે. તે બાબતમાં મેં મેડિસિન વિભાગને પૂછેલ અને તે મેડિસિન વિભાગ તરફથી અમને મળેલ માહિતી મુજબ આ દર્દી 17 તારીખે સવારના 10:45 કલાકે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કેજ્યુઅલ્ટી વિભાગ ખાતે સારવાર માટે આવેલ. દર્દી નામે કૃષ્ણા શિરસાટ, તેની ઉંમર 41 વર્ષની હતી. ગભરામણ અને શ્વાસ લેવાની તકલીફ સાથે સારવાર માટે આવેલ, જેમને ફરજ પરના ઇમરજન્સી તબીબી ડૉક્ટરોએ જોઈ તપાસી સારવાર ચાલુ કરેલ અને તેને બાયપેપ મશીન ઉપર રાખી અને સારવાર ચાલુ કરેલ. દર્દીને ઇતિહાસ પૂછતા જણાવેલ કે તેમને કિડનીની બીમારી હોય તેને ડાયાલિસિસ પણ ચાલુ છે છેલ્લા 3 મહિનાથી અને તેને અઠવાડિયામાં 3 વખત ડાયાલિસિસ કરાવવું પડે છે. સોમવારે ડાયાલિસિસ કરાવેલ, બુધવારનું ડાયાલિસિસ અમે કોઈ કારણોસર નથી કરાવેલ અને આજે ગુરુવારે આ તકલીફ થતાં અમે સારવાર માટે અહીંયા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલા છે. ડૉક્ટરોએ આ બધી વિગતની નોંધ કરી સારવાર ચાલુ કરી અને બપોરના આશરે લગભગ 1 થી 1.5 વાગ્યા આસપાસ તે લોકોને ડાયાલિસિસ વિભાગ ખાતે ડાયાલિસિસ માટે મોકલેલા અને એનું ડાયાલિસિસ પૂર્ણ થયું આશરે લગભગ 6 વાગે. 6 થી 6:15 કલાકે એને વોર્ડમાં ટ્રાન્સફર કરેલા. ત્યારબાદ તેને ચેકઅપ કરતા એનું બીપી વધારે ડાઉન થતા અને દર્દીના સગાને એની પરિસ્થિતિની ગંભીરતાની જાણ પણ કરેલ અને કહ્યું કે એને જરૂર પડે તો મશીન પર લેવો પડશે અને વેન્ટિલેટર ઇન્ટ્યુબેટ કરવા પડશે. ત્યારબાદ લગભગ 8:30 થી 9 થી 9:15ના ગાળામાં દર્દીને ઇન્ટ્યુબેટ કરવામાં આવેલ અને ત્યારબાદ તેની સારવાર કરેલ. ત્યારબાદ દર્દીનું મોત લગભગ 9:45 આજુબાજુ દર્દી મરણ પામેલા અને ત્યારબાદ દર્દીના સગા સાથે ડૉક્ટરો સાથે રકઝક થઈ અને જે વિડીયો વાયરલ થયો છે તે અંગેનો છે. સર, વિડીયોમાં ગંભીર આરોપો છે કે તબીબના કારણે મોત થયું. નહીં, એવી તો અમે એના વિશે હું કોઈ કોમેન્ટ નહીં કરું, પણ દર્દીઓના મેળે જે સારવાર કરનાર ડૉક્ટર છે તેની સાથે અમે વાતચીત કરતા તે લોકોએ આ હકીકત જણાવેલી. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં એક ભયાનક આગની ઘટના સામે આવી છે. પ્રતાપનગર નજીક સ્થિત આઇકોન ટેક્સટાઇલ મિલના કચરાના ગોડાઉનમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે તરત 3 ફાયર સ્ટેશનની ગાડીઓ રવાના કરવામાં આવી. ફાયર જવાનોએ સમય સૂચકતા દાખવી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી અને મિલમાં હાજર 8 થી વધુ કામદારોને હેમખેમ બહાર કાઢી લીધા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગર પાસેના ગોવિંદનગરમાં વહેલી સવારે આગ લાગવાની મોટી ઘટના બની હતી. આઇકોન ટેક્સટાઇલ મિલના કચરાના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી, જેના પગલે 3 ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. સમયસર ફાયર વિભાગની ટીમ પહોંચી જતાં મિલમાં કામ કરી રહેલા 8 જેટલા કામદારોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી. આઇકોન ટેક્સટાઇલ મિલમાં વહેલી સવારે કચરાના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મિલની બહારના વીજ સપ્લાય પરથી નીકળેલા તણખા
ગોડાઉનમાં મૂકેલા કાપડના ટુકડા અને યાન સહિતના કાપડ પર પડતાની સાથે જ આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ આગ લાગવાની શરૂઆત ગ્રાઉન્ડ ફ્લોર પરથી થઈ હતી. ત્યારે વહેલી સવારે 8 જેટલા કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા. મિલ માલિક ઇબ્રાહિમ શેખે જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગવાનું શરૂ થયું હતું, જ્યાં કાપડના ટાંકા અને યાનનો જથ્થો પણ પડેલો હતો. કારીગરો લૂમ્સના મશીન ચલાવી રહ્યા હતા. આગ લાગતાની સાથે જ ડુંભાલ, માન દરવાજા અને ઉધના ફાયર સ્ટેશનના અધિકારીઓ સહિત 3 ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગ્રાઉન્ડ +2 માળની આ મિલમાં ઉપરના માળે જે કારીગરો કામ કરી રહ્યા હતા તેમણે ફાયર વિભાગે સીડીની મદદથી સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈની જાનહાનિ થઈ ન હતી. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા ગામમાં લોખંડના સળિયા ચોરીના એક મોટા પાયાના રેકેટનો સુરત LCBએ પર્દાફાશ કર્યો છે. પોલીસે આ પ્રકરણમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે અને ચોરીમાં વપરાયેલા ટ્રેલરો સહિત 78,70,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓ હાઈવે પરથી પસાર થતા ટ્રેલરોના ડ્રાઈવરો સાથે સાંઠગાંઠ કરી લાખો રૂપિયાનું લોખંડ ચોરી કરતા હતા. પોલીસે 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને વધુ કાર્યવાહી ચાલી રહી છે. સુરત જિલ્લા LCB દ્વારા ઓલપાડ તાલુકાના માસમા ગામમાં લોખંડના સળિયા ચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે 9 આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 78.70 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ચોરી કરાયેલા લોખંડના સળિયા, ટ્રેલરો અને અન્ય વાહનોનો સમાવેશ થાય છે. આ લોખંડ ચોરીના રેકેટના મુખ્ય સૂત્રધાર તરીકે અમરોલી નિવાસી બાબુભાઈ આહિર અને વેદાંત એન્ટિલિયાના ભરતભાઈ કોળી પટેલના નામ સામે આવ્યા છે. આ બંને આરોપીઓ તેમના સાગરીતો જયેશ ભરવાડ અને સોમાભાઈ જમોડ સાથે મળીને આ ગોરખ ધંધો ચલાવતા હતા. આરોપીઓની ગુના કરવાની પદ્ધતિ મોડસ ઓપરેન્ડી હતી. તેઓ હાઈવે પરથી પસાર થતા લોખંડના સળિયા ભરેલા ટ્રેલરોના ડ્રાઈવરો સાથે સાંઠગાંઠ કરતા હતા. આ ડ્રાઈવરોની મદદથી તેઓ માસમા ગામમાં આવેલી સિદ્ધેશ્વરી ટેક્સપા બરફ ફેક્ટરીની બાજુમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં ટ્રેલર ઠાલવતા હતા. ત્યારબાદ ત્યાંથી લોખંડના સળિયાનો જથ્થો ઉતારીને ચોરી કરતા હતા. આ રીતે તેઓ કરોડો રૂપિયાના લોખંડની ચોરીને અંજામ આપતા હતા. સુરત જિલ્લા LCBને આ નેટવર્ક અંગે ગુપ્ત માહિતી મળતા પોલીસે માસમા ગામમાં આવેલી ચોક્કસ જગ્યા પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 2 ટ્રેલર સાથે ચોરી કરીને ભેગા કરેલા લોખંડના સળિયા સહિતનો મોટો મુદ્દામાલ કબજે કર્યો હતો. કુલ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત લગભગ 78.70 લાખ રૂપિયા થાય છે. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના LCB શાખા તરફથી ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા માસમા ગામની હદમાં એક સિદ્ધેશ્વરી ટેક્સ ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડ છે, તેની આગળ સળિયા ચોરી કરી અને સ્ટોક કરવામાં આવે છે એવી હકીકતને આધારે રેડ કરવામાં આવેલી હતી. આ રેડ દરમિયાન સ્થળ ઉપરથી કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેના કબજામાંથી અલગ અલગ 4 ટ્રેલરો જેમાંથી આ ચોરીના સળિયા ઉતારવામાં આવતા હતા. આમાં મોડસ ઓપરેન્ડી એવી છે કે જે ટ્રક ચાલકો, ટ્રેલર ચાલકો છે એ આરોપી ભરત ભેડા અને ભરત કોળી પટેલ આમની સાથે મળી અને અલગ એમના માલિકો દ્વારા જે ટ્રકને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ વહન કરવામાં આવે છે તેમાં જે લોખંડના સળિયા ભરેલા હોય એ સળિયા ઉતારી અને ત્યાં ચોરી કરવામાં આવતી હતી. એ ટ્રક માલિકો અને મૂળ જે સળિયાના માલિકો છે એની સાથે ટ્રક ડ્રાઈવરો, ક્લીનરો દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવતો હતો અને આ ચોરી કરેલા સળિયા છે એ ભરત અને બાબુ ભેડા દ્વારા ઉતારી અને અન્ય લોકોને વેચવામાં આવતા હતા. જેથી આ સ્થળ ઉપરથી કુલ 4 ટ્રેલર જેની અંદર લોખંડના સળિયા ભરેલા હતા તે અને એક બોલેરો પિકઅપ વાન, 2 ટુ વ્હીલર, મોબાઈલ ફોન અને આ જે 4 ટ્રક હતા એમાંથી 7,280 કિલોગ્રામ વજનના સળિયા નીચે ઉતારી લેવામાં આવેલા હતા. એની કિંમત છે લગભગ 3,78,000 અને જે બોલેરો પિકઅપ વાન ત્યાં પડેલી હતી એની અંદર પણ લોખંડની પ્લેટો હતી જેની કિંમત ₹5 લાખ. આમ કુલ મળીને લગભગ 78 લાખ રૂપિયા જેટલાના મુદ્દામાલ, જેમાં ટ્રેલરો, બોલેરો, ટુ વ્હીલર, મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ મળીને 78 લાખ રૂપિયા જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર.
નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.